સ્વર્ગના રાજ્ય વિશે શિક્ષણ આપ્યું અને લોકો તેમની પાછળ ગયા. તેઓ હજી સુધી જાણતા ન હતા કે ઈસુ રાજા છે, પરંતુ તેમણે તેમના રાજ્યના લોકો તરીકે કેવી રીતે જીવવું તે શીખવ્યું. ઈસુએ કહ્યું, લોકો સારામાં સારા કામ કરે છે કારણ કે તેમના હૃદયમાં સારાપણું છે. જ્યારે લોકો દુષ્ટતા કરે છે ત્યારે તેમના હૃદયમાં દુષ્ટતા હોય છે. ઈશ્વર તમારા હૃદયને તેમના હૃદય જેવા બનાવવા માંગે છે. ઈસુએ કહ્યું, ખોરાક અને કપડાં જેવી બાબતોની ચિંતા ન કરો. ઈશ્વરને તમારા જીવનમાં પ્રથમ સ્થાન આપો. તેમની આજ્ઞાનું પાલન કરો. તેના પર વિશ્વાસ કરો. તે તમને જે જોઈએ છે તે જરૂર તમને આપશે. ઈસુએ આ પ્રાર્થના શીખવી. ઈશ્વર પિતા, તમારું નામ પવિત્ર છે. જેવું તમે સ્વર્ગમાં શાસન કરો છો તેવું પૃથ્વી પર શાસન કરો. આજે અમારી જરૂરિયાતો પૂરી કરો. અમને તમારી આજ્ઞાનું પાલન કરવામાં સહાય કરો. સઘળું સામર્થ્ય તમારું જ છે, સદા સર્વકાળ. પછી ઈસુએ એક વાર્તા કહી. એક વ્યક્તિએ તેનું ઘર એક ખડક પર બનાવ્યું. એક મોટું તોફાન આવ્યું. કારણ કે ઘર એક ખડક પર બાંધવામાં આવ્યું હતું, તેથી તે નીચે પડ્યું નહીં. બીજા વ્યક્તિએ પોતાનું ઘર નરમ અને ખસી પડે એવી રેતી પર બનાવ્યું. એક મોટું તોફાન આવ્યું. કારણ કે ઘર રેતી પર બાંધવામાં આવ્યું હતું, તેથી તે જોરથી પડી ગયું. ઈસુએ કહ્યું, જે બાબતો હું તમને શીખવીશ તે ખડક જેવી છે. મારી વાતોને કાર્યમાં મૂકો અને તમે તે માણસ જેવા હશો જેણે પોતાનું ઘર ખડક પર બનાવ્યું છે.